મહીસાગરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। કાસવાડા ગામમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે। હેમંત ચૌધરી નામનો બોગસ ડોક્ટર ઝડપાયો છે। છેલ્લા એક વર્ષમાં 5 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે। સ્થાનિક તંત્ર નિંદ્રામાં અને એસઓજીએ ઝડપી લીધો છે આ ડોક્ટરને। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર। હવે સવાલ એ છે કે આમ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે રમત થતી રહેશે? બોગસ તબીબો પર આરોગ્ય વિભાગ ક્યારે કાર્યવાહી કરશે? શું આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં છે? કારણ કે આ પ્રમાણેની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। આરોગ્ય વિભાગ ક્યારે હવે કાર્યવાહી કરશે તે એક મોટો સવાલ છે। આરોગ્ય સાથે થતી રમતમાં આખરે હવે કોણ જવાબદાર છે? કાયદાનો પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। કાયદો કડક નથી અને આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ડમી ડોક્ટર પકડાવાનો સિલસિલો યથાવત છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ તમામ સવાલ પૂછી રહ્યું છે કે પોલીસ ક્યારે હવે કાર્યવાહી કરશે? શું આવા ડોક્ટરોને, આવા લોકોને કાયદાનો કોઈ ડર જ નથી? શું નથી કોઈ પણ તપાસ કરવામાં આવતી? સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા છે। સુરતમાં આવક જાતિના દાખલા માટે સવારથી કતાર લાગેલી છે। ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં લોકોએ સમસ્યા જણાવી। ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો આક્ષેપ કર્યો। ઝેરોક્સ માટે 2 ગણા રૂપિયા વસૂલતા હોવાનો પણ આક્ષેપ કરાયો। રૂપિયા અને સમય બગડે છે તેવું વાલીઓનું કહેવું છે। સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વિગતો જાણીશું। કીર્તેશ, સુરતમાં હાલ કેવા દ્રશ્યો છે? વાલીઓનું શું કહેવું છે? કારણ કે આજે પણ તેવું જ છે કે સવારથી લાઈનમાં ઉભા છે વાલીઓ અને વિદ્યાર્થીઓ। બિલકુલ, ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે, પરિણામ આવતાની સાથે જ બાળકો સાથે વાલીઓ લાગી જાય છે લાઈનમાં, કારણ કે તેમને જાતિનો દાખલો, આવકનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈતું હોય છે। આ સમસ્યા જોઈને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો। પત્ર લખતાની સાથે ચોક્કસપણે પાણીની વ્યવસ્થા થઈ છે, મંડપની વ્યવસ્થા થઈ છે, પણ લોકોની સમસ્યા જ્યાં છે ત્યાંની ત્યાં જ છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। લોકોનું શું કહેવું છે? કારણ કે સમસ્યા માત્ર ગરમીની નથી, ગરમીમાં પાણીની નથી, પણ જે દર વર્ષે સર્ટિફિકેટોની છે તેને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે। સર્ટિફિકેટો શું જરૂરી છે? કેમ ઓનલાઈન સિસ્ટમ હોવા છતાં પણ સર્ટિફિકેટ નથી મળતા? આપણી જોડે ઘણા બધા છે કાકા ઉભા છે, આપણે સીધા વાત કરીએ। કાકા, લાઈનમાં ઉભા છો સવારથી, આ પહેલાં આપનું નામ, શું કામ સર્ટિફિકેટ લેવા આવ્યા છે અને સર્ટિફિકેટથી ફાયદો શું? આયુષ્માન કાર્ડના દાખલા માટે લેવા આવ્યો છું અને સવારે 8 વાગ્યાનો ઊભો છું અહીંયા લાઈનમાં। અને એના પછી બી ટોકન લીધા પછી બી 10 સાડા 10 વાગ્યા સુધી સાહેબની હજી હાજરી આવતી નથી। ગઈકાલે આવી રીતના ધક્કો ખાઈને ગયેલો છું તો જાણવા મળ્યું કે ટોકન આપે પછી તમારો નંબર આવે। તમામ સિસ્ટમ ઓનલાઈન છે, એનો કોઈ ઉપયોગ થતો જ નથી અને એનો જે ઉપયોગ અમુક સમજણ લેવા માટે બી છે ને દલાલો પૈસા પડાવે છે। કેટલી હેરાનગતિ છે, ખૂબ જ હેરાનગતિ છે અને એ કામમાં કંઈ આવતું નથી। આ કંઈ જેટલું બીજા વિષય જે માંગણી કરી રહ્યા છે દાખલાની આ બધી, એ પાછળ કોઈ પણ વિષયમાં કશે બી કામ લાગતો નથી। બિલકુલ, વિદ્યાર્થીઓ છે, આપ સર્ટિફિકેટ લેવા આવ્યા છો, કયું સર્ટિફિકેટ લેવા આવ્યા છે અને એનો ઉપયોગ શું? નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ લેવા આવ્યો છે। એમાં ઓબીસીમાં આપણે અપ્લાય કરવું હોય કે ઓબીસી કેટેગરીમાં આપણે આવવું હોય તો નોન ક્રિમિનલ ફરજિયાત જોવે। તેની માટે આપણે યુનિવર્સિટીમાં આપણે ફોર્મ ભરવું પડે, એની માટે નોન ક્રિમિનલ સર્ટિની જરૂરી એ રિક્વાયરમેન્ટ માંગે છે, એટલા માટે આપણે સર્ટી લેવા આવ્યા છીએ। ફાયદો શું નથી? ફાયદામાં તો આપણે ઓબીસી કેટેગરીમાં અપ્લાય કરવું હોય તો નોન ક્રિમિનલ ફરજિયાત જો, એમાં બહુ મિનિમમ સીટનો ફરક પડે છે જનરલથી ને ઓબીસીમાં, કોઈ મેજર ડિફરન્સ કાંઈ છે નહીં। બિલકુલ, એક કાકા છે। કાકા, તમે કોના સર્ટિફિકેટ માટે આવ્યા છે? આપનું નામ પહેલાં? મારું નામ રાજુભાઈ છે અને છોકરીને ભણવા માટે કોલેજમાં એડમિશન લેવા માટે પહેલાં આવકનો દાખલો, તે પછી નોન ક્રિમિનલ કરાવવો પડે, પછી એની માટે સ્કોલરશિપ લેવી હોય ને તો એની માટે હું અપ્લાય કરવા આવ્યો છું। સર્ટિફિકેટ પછી સ્કોલરશિપ મળશે એવું નક્કી? સ્કોલરશિપ સરકાર આપે છે, નથી આપતા એમની, પણ બહુ એની પાછળ બહુ થોડા કરવા પડે છે। કેટલી હેરાનગતિ! ફોર્મ ઓનલાઈન ફોર્મ મળે છે તે છતાં કેમ લાઈનમાં ઉભા છે? લાઈનમાં ઓનલાઈનમાં જાય તો ઓનલાઈનવાળા બહુ પૈસા લે છે। ઓનલાઈનમાં આપણે ભરવું હોય તોય તે 300-400 રૂપિયા, તો ત્યાં 500 રૂપિયા ત્યાં લે છે। તો પછી હું આપણે ફ્રીમાં થતું હોય તો અહીંયા કરીએ તો અહીંયા એ બહુ થોડીક વધારે હેરાનગતિ રહે। અહીંયા 5 રૂપિયાના ફોર્મના કેટલા લેવામાં આવે? 5 રૂપિયાના ફોર્મના લેવામાં આવે છે 20 ને 25 ને 30 ને। બિલકુલ, જોઈ શકાય છે મહિલાઓ પછી જે બેન, આપ કોનું સર્ટિફિકેટ લેવા આવ્યા છો? મારા છોકરીનું। શાનું સર્ટિફિકેટ? લેની હતી કે હતું બેટા, શાનું સર્ટિફિકેટ? EWS। EWS? હા।
ઓનલાઈન ફોર્મ ભરાય છે? હા ભરાય છે, પણ અહીંયા આવવું જ પડે છે ફોટો પડાવવા માટે. બિલકુલ ડિજિટલ ઇન્ડિયાની જ્યારે વાત કરવામાં આવે છે, તમામ સિસ્ટમો ઓનલાઈન થાય છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો સવારે 5 વાગે, 4 વાગે, 6 વાગે, 7 વાગે આવીને ઊભા છે. ઓફિસ ખુલે છે 10 વાગે. એટલે કે લોકો સર્ટિફિકેટો માટે આવે છે. આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય કે પછી નોન ક્રિમિનલ લીધા પછી કેટલો ફાયદો, તે તો મોટો સવાલ છે. પણ ઓનલાઈન ફોર્મ ભરવાના બી 400 થી 500 રૂપિયા એજન્ટ લેતા હોય છે. એટલે કે ઓનલાઈન ફોર્મ ભરો કે જાતે આવીને લો, બધી જગ્યાએ હેરાનગતિ છે. 5 રૂપિયાના ફોર્મના 50 રૂપિયા લેવામાં આવે છે, 40 રૂપિયા લેવામાં આવે છે, 100 થી 150 રૂપિયાની ઝેરોક્સ કરવામાં આવે છે, એફિડેવિટના પૈસા ડબલ લેવામાં આવે છે. એટલે કે તમામ પ્રકારની હેરાનગતિ વચ્ચે લોકો સર્ટિફિકેટ જરૂરી હોય છે, તમામ સરકારી યોજનામાં માંગવામાં આવે છે, જેને લઈને લોકો સવારથી લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. બિલકુલ કીર્તિશ, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ખેડૂતોને મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સહાયની માંગ. ભાજપ લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાએ સીએમને લખતો પત્ર. બાબરા જીનિંગ મિલ જીઆઈડીસી ખેતીને નુકસાન મુદ્દે રજૂઆત કરી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સીએમને પત્ર લખ્યો. સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખીને સર્વેની માંગણી કરી. વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વેની કરી માંગણી. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં પાક નુકસાન સર્વેની કામગીરી પૂરજોશમાં. પાક નુકસાનીનો ફાઇનલ રિપોર્ટ 17 મે બાદ મંગાવવામાં આવશે. કમોસમી વરસાદથી નુકસાનને પગલે કૃષિ વિભાગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. રાજકોટમાં આજી 2 ડેમ 73.76 મીટર સુધી ભરાયો. સિંચાઈ વિભાગ તરફથી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. ડેમમાંથી ખેતી માટે સિંચાઈનું મળે છે પાણી. 15 જૂને ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અનુમાન. 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે. હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરી છે આગાહી. બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં આવતીકાલે વરસાદની સંભાવના. ડાંગ, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા. ગુજરાતમાં રાબેતા મુજબ થશે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીનું અનુમાન. દેશમાં સામાન્ય કરતા 4 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું. મુંબઈ સુધી ચોમાસું વહેલું રહેશે.